ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી દંડવત પ્રણામ, નમસ્કાર, અનંત કોટી પુષ્પાર્પણમ સહિત, અનંત કોટી પ્રદક્ષિણા સહિત મહારાજના પરમહંસો ભક્તો સંતો અને હમણાં પરંપરાઓમાં જ્યાં ભક્તો સંતો છે બધા દરેકના ચરણ કમળમાં મસ્તક નમાવીને ચરણરજ માથે ચડાવીને પ્રાર્થના કરીએ છીએ કે વેદરસ અલૌકિક મહાદિવ્ય વાણી પરાવાણી શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનની અને એના સંદર્ભમાં કનેક્શનમાં વચનામૃતો અને બીજા અન્ય શાસ્ત્રો લેવા માટે પ્રયત્ન કરીએ છીએ. એવી રીતે સદબુદ્ધિ સદવિચાર બળ બુદ્ધિ શક્તિ ભગવાન આપે, સંતો આપે, મુમુક્ષુ બધા ભક્તો આપે. તમે જે શ્રોતાઓ જે સાંભળો છો ખાસ પ્રાર્થના કરજો કે આ નિરૂપણ ચાલુ અને ચાલુ રહ્યા કરે અને પૂરો વેદરસ આપણે કવર કરી શકીએ. એ તો ઘણા 20 વર્ષ લાગશે એવું લાગે છે, એનાથી પણ વધારે લાગશે. ભગવાન જાણે, આપણે ખ્યાલ નથી. આ પહેલાં 11 ફકરાઓ પેરેગ્રાફ એમાંથી એનો કોઈ પાર આવતો નથી. પછી કેટલા આપણા વચનામૃતો કેટલા બધા ખોલવા પડે ત્યારે આની અંદર કંઈક આપણી દ્રષ્ટિ પહોંચી શકે. આ પહેલાં 11 પેરેગ્રાફમાં જ્યાં મહારાજ જીવન મુક્તની વાત કરે છે, પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને લક્ષ્યની વાત કરે છે. એક જે લીટી આપણે જોઈ છે હમણાં સુધી વેદરસમાં એને બરાબર અંતરમાં બેસાડવા માટે આ પુરુષાર્થ છે, પ્રયત્ન છે. અને આપણે વચનામૃતની અંદર અનિવાર્ય છે કે વચનામૃતનો અભ્યાસ અતિ ઊંડાણથી ધ્યાનપૂર્વક એક એક શબ્દ ઉપર ધ્યાન રાખીને મનન કરીને ભગવાનને પ્રાર્થના કરીને સંત ચરણરજ માથે ચડાવીને એ શબ્દ બધા અંતરમાં બેસી જાય. એ એક કૃપા, એ ભગવાનની કૃપા. પણ આપણે પુરુષાર્થ તો કરવો પડશે જ. પ્રયત્ન વગર કશું થતું નથી. અને પ્રયત્ન સચોટ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ, સાચા ભાવમાં પુરુષાર્થ હોવો જોઈએ. અને જો એવું હોય તો પછી આ બધી વાણી છે મહારાજની, મદવાણી મદરૂપમ, એ ભગવાન જ છે. ભગવાને આપેલો જે સંદેશ, ડાયરેક્શન, જે માર્ગ આપેલો છે, જે સાધના બતાવેલી છે, આપણે કરી શકીએ તો પરમ કલ્યાણ છે ને છે. તો આપણું મનન ચિંતન ચાલે છે. ગરડા મધ્યનું 15મું વચનામૃત, એમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કઠણ સ્વભાવને વિશે. અને એમાં જે એક વિચાર, એવો જબરો વિચાર, એવો અલૌકિક વિચાર, દિવ્ય વિચાર, જેને લઈને બધા સ્વભાવ માત્ર બધા નાશ થઈ જાય, ખોટા સ્વભાવ માત્ર બધા નાશ થઈ જાય. તો એ વિચાર શું છે? તો સ્વામિનારાયણ હરે જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે છે. એટલે આવો વિચાર અંતરમાં આવવો જોઈએ, હાથમાં આવવો જોઈએ. હાથમાં આવવો એટલે દ્રઢતાપૂર્વક આપણા અંતઃકરણમાં નિરંતર આ વિચાર રહ્યા કરે, એને કહેવાય હાથમાં આવ્યો. એટલે પકડાય, એટલે વિચાર મહારાજે આપ્યો છે. આ વૈરબુદ્ધિ થઈ જાય, આ શત્રુઓ ઉપર વૈરબુદ્ધિ થઈ જાય. 6 મેન શત્રુ છે, ષડરીપુ. અને એવો વિચાર અખંડ રહે, હાથમાં આવે એટલે એવી રીતે હાથમાં આવે એટલે આપણા મનમાં એવી રીતે બેસી જાય કે છૂટે જ નહીં. તો એવો જે જબરો વિચાર છે, દિવ્ય વિચાર છે. અને વિચાર કોને આપ્યો છે? મહારાજે આપેલો છે. એક એક શબ્દ જે બોલ્યા છે એની અંદર એ અંતરમાં એનું મનન ચિંતન શ્રવણ મનન નિધિધ્યાસન કરીને એ વિચારની દ્રઢતા પરિપક્વ લાવવી પડશે. જો આપણે ના કરીએ આવું અને એક ઢીલા રહીએ કે ચાલશે બધું, તો પછી વેદરસનો તો ટચ પણ ના થાય, એનો તો અડાય પણ. એટલે વાંચી શકીએ પણ એનો કોઈ અનુભવ નથી થવાનો. અને એનું કારણ શું છે? સંસ્કાર થાય એ તો વાંધો નથી, ભગવાનની દયા તો થવાની જ. પણ જે અનુભવમાં લઈ જવા છે શ્રીજી મહારાજને, આત્માનો અનુભવ કરાવવો છે, બ્રહ્મનો અનુભવ કરાવવો છે, દેહ અને આત્મા જુદા છે એવી જે આત્મસત્તા રૂપે જે આખી વાત છે એ કેવળ વાતો ના રહે, પણ છતી દેહે આવી સ્થિતિ થાય
એ પછી એ બધું થાય નહીં. એટલે આપણે કરવું છે. તો એના માટે આ વચનામૃતમાં અનેક પ્રકારની સાધનાઓ બતાવેલી છે ને આપણે આના ઉપર હમણાં કેન્દ્રિત થયા છીએ કે વૈર બુદ્ધિ આ દોષો સાથે કેવી રીતે રાખવી અને એ શું છે એના ઉપર આપણું મનન ચાલે છે. અને એમાં 25.25 પોઈન્ટ્સ આપણે લીધા છે. 8 તો આપણે જોયા અગલા પ્રવચનમાં. હવે 9th પોઈન્ટ એટલે 9મો જે મુદ્દો જે છે એ એવો છે કે વૈર બુદ્ધિ એ દોષ પ્રયત્નની કઠોરતા. હું જરા ફરીથી વાંચું છું, દેટ્સ નોટ કરેક્ટ. વૈર બુદ્ધિ એ દોષ પ્રત્યેની કઠોરતા અને આત્મા પ્રત્યેની કરુણા છે. હવે આ 2 પોઈન્ટ છે એની અંદર. વૈર બુદ્ધિ કેવી રીતે આગળ સમજાય? 9મો પોઈન્ટ એવો છે કે કઠોરતા, દોષ પ્રત્યે કઠોર રહેવું પડે કે આ તો શત્રુ છે, આ નકામા છે, આ વિઘ્ન કરે છે, શક્તિનો નાશ કરે છે, મુક્તિના માર્ગમાં વિઘ્ન કરે છે, સંતની સેવા આપણે થતી નથી એને લઈને, અવગુણ આવે છે, અભાવ આવે છે, આવા એટલા બધા વિઘ્ન કરે છે. આ 6 દોષો, બરાબર, 6 દોષો મુખ્ય છે. અને એ આખા વિશ્વને ત્રાસ આપે છે. આવી વસ્તુ છે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, બરાબર. એટલે આખા વિશ્વને મનુષ્ય માત્રનું જે દુઃખનું કારણ છે આ 6 દોષો છે. એનો કોઈ પ્રશ્ન જ નથી. અને શ્રીજી મહારાજ એટલા માટે આ આખી જે વાત વચનામૃતમાં લીધી છે એનું કારણ જ આ છે. કારણ કે જ્યાં સુધી આ દોષો ટળતા નથી, જ્યાં સુધી એના વિશે વૈર બુદ્ધિ થતી નથી, ત્યાં સુધી તો બધી કાચપ એટલી બધી રહ્યા કરે. અને કઠણ સ્વભાવ, મહારાજે કીધું કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય. એવો કયો વિચાર? તો આ એ વિચાર છે કે વૈર બુદ્ધિ રાખવી પડે દેશો સમક્ષ, એટલે દોષો સમક્ષ. તો જે 9મો જે મુદ્દો હતો કે છે 9th પોઈન્ટ કે વૈર બુદ્ધિ એ દોષ પ્રત્યેની કઠોરતા અને આત્મા પ્રત્યેની કરુણા છે. આત્મા પ્રત્યેની કરુણા એટલે આત્માના જે ગુણ છે. આત્માનો ગુણ કેવો છે? સત, ચિત, આનંદ, અજર, અમર, શાશ્વત, આવા બધા લક્ષણ છે એના. એ દિવ્ય સ્વરૂપ છે, આપણું પોતાનું સ્વરૂપ છે. આપણે પોતે કોણ છે? 3 દેહથી જુદા જ છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, અને બ્રહ્મરૂપની ભાવના કરવાની. 116મો શ્લોક છે શિક્ષાપત્રીનો. તો આત્મા પ્રત્યેની કરુણા છે, એટલે કરુણા અંતઃકરણમાં રાખવાની છે. એટલા માટે સાધુતાના ગુણ આપણે જે પહેલાં વાત કરતા હતા આના વિશે, 64 લક્ષણ, 30 લક્ષણ, પૂર્ણ સાધુતા એટલે જ આત્મા પ્રત્યેની કરુણા. અને એનાથી તૈયારી થાય છે ભગવત ઉપાસના માટે, મહારાજની ઉપાસના કરવા માટે. આ તૈયારી છે. તો પહેલાં તો વૈર બુદ્ધિ હોવી જોઈએ કે વૈર બુદ્ધિ એટલે એ દોષ, આ બધા જે દોષો છે એ પ્રત્યેની કઠોરતા, સ્ટ્રિક્ટ એકદમ. એટલે એટલું બધું કઠોર હોય છે કે આ નકામા છે, પ્રોબ્લેમ્સ કરે છે, આમાંથી કોઈ પ્રકારનું કલ્યાણ નથી, એટલું બધું સ્પષ્ટ એવી રીતે હોવું જોઈએ. આ 9મો પોઈન્ટ છે. આપણે 10મો પોઈન્ટ જોઈએ. હવે જે નિષ્કપટપણાની જે વાત છે, આ 10મો પોઈન્ટ છે, 10મો મુદ્દો કે સાચી વૈર બુદ્ધિ ધરાવતો સાધક, જે આપણે સાધક છે બધા, ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે સાધના કરીએ છીએ. સાધના તો દરેકને કરવી પડે. તો સાચી વૈર બુદ્ધિ ધરાવતો સાધક પોતાના દોષને છુપાવતો નથી, પરંતુ તેને સંતની સામે ખુલ્લો મૂકે છે. એટલે જે સાચા સંત છે, જેની આગળ આપણે નિષ્કપટ થઈ જઈએ. હવે આ અઘરું પડી જાય ઘણીવાર સાચા સંત મળ્યા ન હોય, કોની આગળ નિષ્કપટ થવું? તો સાચા સંતની અંદર કે સાચા સંતોની, અને એવી રીતે એટલી બધી ઓળખાણ ના હોય તો એક તો મહારાજની આગળ નિષ્કપટ થવું. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી મોટા પરમહંસો મહારાજના વખતના હતા, એમના ફોટાઓ છે બધા. તો એમના ફોટા આગળ પુષ્પ મૂકવો, મહારાજના ચરણોમાં મૂકવાની, નિષ્કપટ થઈ જ જવું કે મારી અંદર આ દોષ છે. પણ ઘણીવાર આપણે નિષ્કપટ થતા નથી, બરાબર. એટલે નિષ્કપટ થવું જ પડશે. આ 10મો પોઈન્ટ છે કે સાચી વૈર બુદ્ધિ ધરાવતો સાધક પોતાના દોષને છુપાવતો નથી. કે પછી છુપાવી, એ કપટી ના તરે મહારાજ, એક આખું ભજન છે.
બરાબર. એટલે અંતરમાં તો દરેકના અંતરમાં કંઈક ને કંઈક દોષ હોય, જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ના થઈ જઈએ. એટલે એને જાહેર બધાને આગળ જાહેર નથી કરવાના, પણ ભગવાનની આગળ એ નિષ્કપટ ભાવમાં પ્રાર્થના કરવાની, અને સંતોની આગળ, એટલે જે સાચા સંત હોય. એવી રીતે આ 10મો પોઈન્ટ છે. અને આવું જો કરીએ ને તો માર્ગ મળે. આપણે આપણા અંતઃકરણની અંદર બધું જે આખું વિચિત્ર બધું જે ચાલતું હોય એ બધું નીકળી જાય. આવું બધું એના બેનિફિટ બહુ છે, એનો ફાયદો બહુ જ છે. એટલે એ જે 11મો જે પોઈન્ટ છે એ કૃપા સમજે છે કે સંત જ્યારે દોષને ખોદે છે, સંત એ તો પછી સાચા સંતો હોય એ તો બરાબર જે ભગવાને ગુરુસ્થાને મૂક્યા હોય એમનું આખું કાર્ય છે કે આ જે દોષો બધા બહાર કાઢે, સાધકના મગજમાંથી બધું ખલાસ કરી નાખે, બધું ખોટી પ્રકારની વૃત્તિ. બરાબર. એટલે જ્યારે સંત જ્યારે દોષને ખોદે છે ત્યારે વૈર બુદ્ધિ ધરાવતો સાધક અપમાન નહીં પરંતુ કૃપા અનુભવે છે. એને અપમાન જેવું નથી લાગતું, એ કૃપા ધરાવે છે કે કેટલી મોટી કૃપા થઈ ગઈ, કેવી કૃપા થઈ ગઈ. આને જ કહેવાય કૃપા, કે આપણું દોષ ઓળખાય અને એનાથી બહાર નીકળી જઈએ. દેટ ઇઝ કોલ્ડ કૃપા. બાકી તો બાહ્ય રીતે ઘણી બધી વસ્તુ એમની એમ બધી થતી હોય, પણ આપણા અંતઃકરણની અંદર અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ બધા હોય છે. ભય હોય, ચિંતાઓ હોય, આળસ હોય, ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય, પાખંડ હોય, એ પણ મોટો પ્રોબ્લેમ છે. રોષ હોય, જો આ બધા દોષો છે. કોઈક જીદ હોય, બરાબર. એવી રીતે અનેક પ્રકારના દોષો છે. તો એ બધા દોષોનું નિવારણ થઈ જાય છે. અને જ્યારે નિવારણ થઈ જાય ત્યારે તો આનંદ જ છે બધો, પણ એ ત્યાં સુધી પહોંચવા માટે આવી રીતે નિષ્કપટ ભાવ અને આ વૈરબુદ્ધિ એટલે આવી રીતે એ ભગવાનના સંત આગળ સાચા ભાવથી દીન આધીન થઈને પ્રાર્થના કરવી પડે. એ પોઈન્ટ 11મો છે. હા, એટલે 12મો પોઈન્ટ એવો છે, મુદ્દો એવો છે કે વૈરબુદ્ધિ ધરાવનાર એવો જે સાધક છે એ વિચાર એવો કરે છે કે સંત મારી ટીકા નથી કરતા, તેઓ મારા શત્રુનો નાશ કરે છે. એટલે જે શ્રીજી મહારાજના વચન છે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી પરંપરામાં જે હમણાં મોટા સંતો છે, જેવી રીતે વ્યવસ્થિત રીતે બધી કથા વાર્તા કરતા હોય, આપણે પણ અહીંયા મનન ચિંતન કરીએ છીએ મહારાજના શબ્દો ઉપર. એટલે આવી રીતે વારંવાર વિચાર કરીને એ સાધક એવું માને છે કે મારા શત્રુનો નાશ કરે છે, કે એટલે આનંદમાં રહે છે. આ તો માન એવી વસ્તુ છે કે આપણા દોષો ઉપર કોઈક વાત કરે ને તો આપણે નથી ગમતું. કોને ગમે છે? બરાબર. આપણા વખાણ કરે બધાને ગમે, પણ આપણા અવગુણ કોઈક બતાવે આપણે ગમતું જ નથી. એટલે કોઈક અવગુણ બતાવે તો બહુ સારું, એમાં જરાક પણ વાંધો નથી. હાથ જોડીને નમ્ર રહેવું અને અંતરમાં જોવું કે ખરેખર એવું છે કે નહીં. અને આપણી અંદર જો દોષો હોય તો નિષ્કપટ ભાવમાં રહેવું અને પ્રયત્નશીલ રહેવું. એટલે વૈર બુદ્ધિ થાય કે ક્યારે, ત્યારે આવા પ્રોસેસમાંથી આપણે નીકળીએ તો. બાકી તો બોલવામાં તો બધા બ્રહ્મ સ્વરૂપ જ છે. બધા બોલે છે કે વૈર બુદ્ધિ છે, નામ છે ને તેમ છે, ને આપણે બોલવામાં તો બધા એમાં તો કોઈ પાછા નથી પડતા. પણ સાચા ભાવથી આવી રીતે સાચી પ્રાર્થના અને સાચી દ્રષ્ટિ કે ખરેખર દોષ કેટલા છે, કેટલા લેવલ ઉપર છે, એની તાકાત કેવી છે અને કેવી રીતે પછાડે છે, કેવી રીતે વિઘ્ન કરે છે, આ બધું ધ્યાનમાં રાખીને પછી સંત આગળ સંત એટલે 64 લક્ષણયુક્ત દિવ્ય સંત, એની વાત છે. ગમે તે આગળ આ બધું ના થાય, કારણ કે ઘણીવાર ત્યાગી સાધુ હોય, પણ કોઈ સાધુ એટલે ભગવા કપડાથી કોઈ સાધુ નથી થતા, સંતથી સાધુ છે. એટલે સંત કોને કહેવાય કે સંતના લક્ષણથી. અને ખરેખર આવી રીતે મહાન સ્થિતિમાં, બ્રહ્મ સ્વરૂપ સ્થિતિમાં જે આવી ગયા છે એની વાત છે. બાકી તો બધાને હાથ જોડવા, ગુણ લેવા, મહારાજને પ્રાર્થના કરવી. અને જો એ ઓળખાવે સાચા સંતને તો સારું, ના ઓળખાણ થતી હોય તો મહારાજના પરમહંસોને પ્રાર્થના કરવી, તો પણ બધું સારું જ થવાનું છે. એમાંથી મૂળ શું છે કે નિષ્કપટ ભાવ. અહીંયા કે સંત મારી ટીકા નથી કરતા, તેઓ મારા શત્રુનો નાશ કરે છે. આ 12મો મુદ્દો છે. હવે જે 13મો મુદ્દો છે, તો વૈર બુદ્ધિ શું કરે છે કે વૈર બુદ્ધિ દોષ એટલે આપણી અંદરમાં જે દોષો છે અને આત્મા
એ બેને વચ્ચે સ્પષ્ટ ભેદ કરાવે છે. જો આ બહુ મુખ્યનો પોઈન્ટ છે 13મો, સ્પષ્ટ ભેદ. એ જ તો મહારાજને કરાવવું છે વેદરસમાં. વેદરસમાં આ જ કરાવવું છે. આપણે સ્ટાર્ટિંગમાંથી જોઈએ વેદરસમાં તો મહારાજ શું કહે છે કે આ સંકલ્પ હું નથી, દેહ હું નથી, હું જુદો જ છું આનાથી. મારું સ્વરૂપ જ આખું જુદું છે. અને એ અનુભવમાં જવા માટે જે સાધના બતાવેલી છે કે જીવન મુક્ત કેવી રીતે સમાવે છે, આપણે બધી વાત થયેલી છે આગળના બધા આ રેકોર્ડિંગ્સમાં. તો એનું કારણ જ એ છે કે આ સ્થિતિમાં જવા માટે આવી રીતે મહારાજે ચોખ્ખી વાત લખેલી છે, સ્પષ્ટ ભેદ કર્યો છે કે દોષો એક બાજુ છે અને આત્મા બીજી બાજુ છે. બરાબર? આત્મા જુદો જ છે, એ સંપૂર્ણ જુદું તત્વ છે. એમાં કોઈ પ્રકારનો દોષ નથી, એમાં કોઈ પ્રકારનો માયાનો ભાગ નથી, એમાં કોઈ પ્રકારના 3 ગુણ નથી. એ સત ચિત આનંદ છે, એ ભગવાનનું ઘર છે અને ભગવાન એની અંદર રહેલા છે આપણા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે. બરાબર? યસ્ય આત્મા શરીરમ, આ પણ વચનામૃતમાં એનું કોટેશન છે. યસ્ય અક્ષરમ શરીરમ યસ્ય આત્મા શરીરમ. એ ભગવાનનું ઘર છે, એને અક્ષરધામ પણ કહેવાય મધ્યના 13મા પ્રમાણે. એટલે આનો ભેદ, એટલે આ ભેદ ક્યારે થાય છે? વૈરબુદ્ધિથી. પણ આ વૈરબુદ્ધિ સાચી રીતે થવી અને આવી રીતે દોષો કાઢી જ નાખવા છે. પહેલાં તો એને પૂરી રીતે ઓળખવા પડે. બધી ખામીઓ, ષડરીપુ અને એના પણ પેટા વિભાગમાં બહુ જ બધા છે, બધા દોષો, અનેક નામો છે એના. જે હોય એ બધું નીકળી જાય. એ હું છું જ નહીં, એવી વાત. અને એમાંથી શું થાય છે કે આત્મા જે છે, આત્માને વિશે સ્થિતિ થાય. એટલે સ્પષ્ટ ભેદ સમજાય પહેલાં, અને આત્મા એટલે આ દોષો અને આત્મા વચ્ચે સ્પષ્ટ ભેદ એ કરવાની ક્ષમતા મળે છે. એ કરાવવા માટે એવી બુદ્ધિ, સદબુદ્ધિ જાગૃત થાય. એટલે આ વૈર બુદ્ધિ દ્વારા સતબુદ્ધિ, દિવ્ય બુદ્ધિ જાગૃત થાય છે. હા, એટલે દિવ્ય બુદ્ધિ જાગૃત થાય, એમાંથી દિવ્ય ભાવ, દિવ્ય ક્રિયા, દિવ્ય ગુણ, બધું દિવ્ય 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 જાગૃત થઈ જાય છે. એટલે આ એક એવો મહાન વિચાર છે. એક વિચાર કરીને બધા પ્રકારના દોષો, અવગુણો બધું ખલાસ થઈ જાય. કઠણ સ્વભાવો, બધું જડી ગયેલી બધી પ્રકૃતિ, બધું જ નાશ પામી જાય. ટૂંકમાં કેવું તો કારણ શરીરનો નાશ અને સૂક્ષ્મ શરીર ચોખ્ખું બની જાય. સૂક્ષ્મ શરીરનો કજિયો, ગુણાતીતાન સ્વામીની વાતમાં આવી વાત, કજિયો લખેલું છે, એ બધો બંધ થઈ જાય. એટલે વૈર બુદ્ધિ શું કરાવે છે કે દોષો અને આત્મા વચ્ચે સ્પષ્ટ ભેદ કરાવે. આ 13મો મુદ્દો, 13th પોઈન્ટ નંબર 13. હવે જે 14મો પોઈન્ટ નંબર 14, એમાં એવી વાત છે કે જ્યાં દોષ સાથે ઓળખાણ છે, એટલે આપણે દોષોને ઓળખી શકીએ. બરાબર? એટલે જ્યાં સુધી આમ દોષ સામુ દ્રષ્ટિ છે, કે જ્યાં દોષ સાથે ઓળખાણ છે ત્યાં બંધન છે. એટલે કેવળ આમ દોષ સામુ જ દ્રષ્ટિ, દોષ સામુ દ્રષ્ટિ એટલે કાઢવા માટે પણ દોષોની અંદર જ આપણે રચા પચ્યા રહીએ, દોષોની અંદર જ આપણું જીવન જાય. કે આવી રીતે આવતા જાય, કામ, ક્રોધ, લોભ બધું આવે ને જાય, આવે ને જાય, અને એની સાથે જ બધું આખું જીવન ચાલતું હોય, તો એમાં બંધન છે, અનંત પ્રકારનું બંધન છે. અને જ્યાં દોષ સામે વૈર બુદ્ધિ છે ત્યાં મુક્તિનો આરંભ છે, આરંભ થઈ જાય, સ્ટાર્ટિંગ પોઈન્ટ. દેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ મુક્તિ. દોષ સામે વૈર બુદ્ધિ છે, પણ વૈર બુદ્ધિ જ્યારે ઊભી થાય છે, અંતરમાં આવી જાય છે કે આ ખોટું છે, ખોટું છે, આમાંથી કોઈ પ્રકારનું સુખ નથી, આમાંથી આનંદ નથી મળવાનો, આમાંથી શું મળશે કે શક્તિનો નાશ, ભક્તિ, મુક્તિનો જે માર્ગ છે એની અંદર વિઘ્ન કરે છે, અને એને બાજુમાં સંપૂર્ણ મૂકી દેવા છે. એનો નાશ જ થવો જોઈએ. બરાબર? એનું પરિવર્તન થવું જોઈએ. એને શું કહેવાય? એને જાગૃતિ કહેવાય, એને સદબુદ્ધિ કહેવાય, એને વિચિક્ષણ બુદ્ધિ કહેવાય. બુદ્ધિવાળો, શ્રીજી મહારાજ કહે છે કે બુદ્ધિવાળો એને કહેવાય, કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. એટલે બુદ્ધિમાં પ્રકાશ પડે છે, બધું તેજસ્વી બુદ્ધિ કહેવાય. બરાબર? ત્યારે એ દોષમાંથી આપણે મુક્ત થઈ શકીએ. ત્યારે દોષ સામે વૈર બુદ્ધિ છે, ત્યાં મુક્તિનો આરંભ છે. એ મુક્તિનો આરંભ કેવી રીતે છે? મુક્તિનો આરંભ એવી રીતે છે કે વેદરસમાં શ્રીજી મહારાજ કહે છે કે આ જે વિચાર કરવામાં જેની શ્રદ્ધા છે તેને એ પછી આગળના લેવલ ઉપર અંગને ખોટા કરે, એ આગળનું બહુ
ઉપરના લેવલનું ધ્યાન છે. પહેલાં તો આ દોષ પૂરા નીકળવા જોઈએ, એટલે અંતઃકરણ સ્થિર, શાંત, પવિત્ર બની જાય. પછી આ જે સાધના વેદરસમાં લખેલી છે એ સાધના આપણે કરી શકીએ ભગવાનની દયાથી, ગુરુની કૃપાથી, મહારાજના વચન દ્વારા. એવી રીતે એ સાધના બતાવેલી છે. તો એ જે વાક્ય જે છે વેદરસમાં, સ્વામિનારાયણ હરે અને વિચાર કરવામાં, નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટા કરે, ને મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે, છાતીનો વિચાર કરે ત્યારે છાતીને ખોટી કરે. આ તો શરીરની વાત થઈ ગઈ, બરાબર. હાથનો વિચાર કરે ત્યારે હાથને ખોટા કરે, પેટને વિચારે ત્યારે પેટને ખોટું કરે, કેડનો વિચાર કરે ત્યારે કેડને ખોટી કરે, પિંડીનો વિચાર કરે ત્યારે પિંડીને ખોટી કરે, વાસાનો વિચાર કરે ત્યારે વાસાને ખોટો કરે, પગનો વિચાર કરે ત્યારે પગને ખોટા કરે. એ સર્વે જે પોતાના દેહના અંગ, તેના વિચારનો કરનારો જે આત્મા, તે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને અને આ દેહને ખોટો માને. જો આ લેવલ સુધી આવવા માટે આ વૈર બુદ્ધિ દોષો સાથે પ્રથમ હોવી જોઈએ. અને એક વિચાર અહીંયા જે મૂક્યો છે મધ્યના 15માં, એ એટલો બધો દ્રઢ આપણા અંતરમાં રમ્યા કરે, અખંડ રમ્યા કરે, ત્યારે દોષ ખલાસ થઈ જાય. 6 રીપુ છે, ષડ રીપુ ખલાસ થઈ જાય છે. ત્યારે શું થાય છે કે અંગને ખોટા કરવાની સાધના ત્યાંથી ચાલુ થાય છે. જો આનો સંદર્ભ એવો છે, આનો લિંક એ જે કનેક્શન એવું છે કે આ જે સાધના શ્રીજી મહારાજે બતાવી કે અંગને ખોટા કરવા, એનું કારણ શું છે કે આપણે આત્માનો સાક્ષાત્કાર કરવા. એટલે એક વૃત્તિ છે બધી. આ વૃત્તિ અંતઃકરણની જે વૃત્તિ છે, સૂક્ષ્મ શરીરમાં જે વૃત્તિ છે, એ દિવ્ય, પવિત્ર, સ્થિર, શુદ્ધ, આનંદમય, ભગવતમય આખી વૃત્તિ આવી રીતે બની જાય છે. જ્યારે ષડ રીપુ ખલાસ થઈ જાય, સંપૂર્ણ ખલાસ થઈ જાય. 80%, 90% એવું નહીં, 99%, 99% એવું નહીં, 100% ખલાસ થઈ જાય. એટલે આવો બળવાન જે વિચાર મહારાજે મૂક્યો છે, એના દ્વારા શું થાય છે કે સંપૂર્ણ રીતે એ જે વૈર બુદ્ધિ દોષો તરફ થાય છે, દોષો બધા ખલાસ થઈ જાય છે, સંપૂર્ણ ખલાસ થઈ જાય અને મુક્તિનો આરંભ ત્યાંથી મુક્તિનો આરંભ છે. એટલે દોષો જ્યારે નીકળી જાય ત્યારે પછી આત્મજ્ઞાન સંબંધી જે સાધના છે અને જે ઉપાસના ભગવાનની કરવાની છે, એ પછી એક અલગ પ્રકારની ઉપાસના ચાલુ થઈ જાય છે. કેવી વાત છે આ! કે આપણું મગજ ના ચાલે એની અંદર એવી વાત છે આ. એ કયા પ્રકારની ઉપાસના છે કે બ્રહ્મ સ્વરૂપિણી ઉપાસના છે, દિવ્ય ઉપાસના છે. પહેલાં જે ઉપાસના કરીએ છીએ એ દોષો ટાળવા માટે. એટલે ઉપાસનાના પણ 2 લેવલ છે. એક તો બધા દોષો નીકળી જાય, એના માટે નવદા ભક્તિ, બધી સાધના અનેક પ્રકારની છે બધી. એના દ્વારા એ જે વૈર બુદ્ધિ રાખીને દોષો ખલાસ થઈ જાય, ભગવાનની દયા. હવે એના પછી શું થાય છે? પછી આ સાધના ચાલુ થઈ જાય, બરાબર. એટલે અંગને ખોટા કરવા, શાંતિ, એટલે ધ્યાન અવસ્થામાં પરિપક્વતા આવી જાય છે. ધ્યાન એમને એમ થતું નથી. ધ્યાન તો બહુ મોટી વાત છે. ધ્યાન ક્યારે થાય કે પહેલાં આ દોષ ખલાસ થઈ જાય, નીકળી જાય, બરાબર. એટલા માટે ગુણાતીતાન સ્વામી કીધું ને કે સર્વ કરતાં ભજન કરવું એ શ્રેષ્ઠ છે, અને એના કરતાં ધ્યાન કરવું શ્રેષ્ઠ છે, અને એના કરતાં આત્મરૂપે વર્તવું શ્રેષ્ઠ છે, અને એના કરતાં ભગવાનને અખંડ ધારવા એ શ્રેષ્ઠ છે. આ બધી આ સ્વામીની વાતમાં આવી રીતે વાત આવે છે. એટલે પહેલાં તો ભજન કીર્તન કલાકો સુધી કરવું પડે, કલાકો સુધી, 8-8, 10-10, 15-15 કલાક ભજન કીર્તન કરવું પડે. બધું આરતી, પૂજા, બધું ભગવાન સાથે એ જોડાણ કરીને સંતની સમાગમ. આમ નથી કહેતા કે સાચા ખપવાળા, ખોળીને ખોળ્યું ખરા ખપવાળાની ખોટરે, નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી. બસ સાચા બની જઈએ તો મંદિરમાં જઈએ કે ઘરમાં હોઈએ કે જોબ ઉપર જતા હોય કે કોઈક પણ વસ્તુ કરતા હોય, કોઈક પણ ક્રિયાની અંદર ભગવાન ભૂલાય નહીં, અને એ ભગવાનની અંદર ડૂબવાની વાત છે આ ટોટલી. એની અંદર એટલે કર્મયોગ દ્વારા સંસારિક ક્રિયા ગ્રહસ્થને કરવી પડે, ત્યાગીને પણ કરવી પડે, પણ વૃત્તિ કેટલી જોડાયેલી છે. અને આવી રીતે વૈર બુદ્ધિ રાખીને આ દોષો તો 100% ખલાસ થઈ જાય. એ જેને ખલાસ કરવા હોય, જેનું પરિવર્તન કરવું હોય, સાચા ભાવથી, સાચી દ્રષ્ટિમાં, બહુ જ નિષ્કપટ ભાવે સંત ચરણરજ માથે ચડાવીને દરેકના ગુણ લઈને, આપણે અનેકવાર આ તો વારંવાર એ જ વાત કરીએ છીએ, કારણ કે એ થતું નથી. પણ જો થઈ જાય તો જામી જાય. ભગવાન સાથે
એવો સંબંધ આપણે જોડી શકીએ કે એવો સંબંધ જોડાય છે કે વાત પૂછો. એ તો મહા અલૌકિક અને દિવ્યતા. એટલે પછી આ બધી સાધના થાય. મહારાજે કીધું ને કે જેને આવી શ્રદ્ધા છે વિચાર કરવામાં અને અંગને ખોટા કરવા, અંગને ખોટા કરવાની આ તો સમજાય એવું જ નથી. અને તમે કોઈ કરવા જાય ને તો એ થાય જ નહીં. રંચ માત્ર, તલ માત્ર પણ એક પણ દોષ હોય આ ષડ રિપુમાંથી, તલ માત્ર પણ હોય ને તો આ સાધના ચાલુ પણ ના થાય. આજે શ્રીજી મહારાજે જે કીધું ને કે આ વિચાર કરવામાં નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટા કરે. નેત્રને કેવી રીતે ખોટા કરવા? આપણું મગજ જ ના ચાલે એની અંદર. આ થાય કેવી રીતે? આ છે શું? બરાબર. આ તો કોઈ શાસ્ત્રમાં આજ સુધી તો આ ભક્તે જે બોલે છે સચે, આ તો કોઈ દિવસ વાંચ્યું જ નથી ક્યાં આ પ્રકારની વાત કે નેત્રને ખોટા કરવે, નેત્રને ખોટા કરે, મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે. કે આપણું જે મુખ છે, આપણા નેત્ર છે, હાથ છે, પગ છે, કેડ છે, પિંડી છે, બધું જે છે એ બધું ખોટું જ છે. એ હું છું જ નહીં એ. બરાબર. એના માટે એ વિચાર કરીને વૃત્તિ ખેંચી નાખે એમાંથી અને અંતર સન્મુખ કરે, ભગવાન તરફ વૃત્તિ રાખે. એ જે અંતરમાં જે મૂર્તિ છે, જે બહાર જે મૂર્તિ છે, આગળ નખશિખા પર્યંત મૂર્તિ આગળ ધારવાની વાત વેદરસમાં લખી, એ સંકલ્પ શમાવવા માટે છે એ વાત. પણ પછી જ્યારે સંકલ્પ બધા શમી જાય છે ત્યારે પછી અંગને ખોટા કરે અને પછી એ મૂર્તિ અંતરમાં ધારણ કરે. અંતરમાં જ મૂર્તિ છે અને એવી રીતે અંતરમાં ભજન એટલું બધું થાય એટલે સૂક્ષ્મ દેહને ક્રોસ કરી નાખે, અંગને ખોટા કરી નાખે. એટલે દેહના ભાવોમાંથી બહાર દેહ તો રહે, એનો કંઈ દેહને કંઈ મારી નથી નાખવાનો કે એવું નથી કશું કરવાનું. એ તો એક વિચારમાંથી વૃત્તિ, દેહમાંથી વૃત્તિ પાછી ખેંચવાની અને ભગવાનની અંદર બરાબર લગાડવાની. એટલે એવી રીતે કરતાં 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 આત્માનો સાક્ષાત્કાર થાય છે. બરાબર. એટલા માટે મહારાજે શું કીધું કે એ સર્વે જે પોતાના દેહના અંગ તેના વિચારનો કરનારો જે આત્મા, વિચારનો કરનારો કોણ છે? આત્મા છે. પણ એ જે કરનારો જે આત્મા, તે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને. પણ આ ક્યારે થાય છે? આત્માને વિશે યથાર્થ, જો યથાર્થ શબ્દ વાપર્યો, એ ક્યારે થાય? ષડ રિપુ ખલાસ થાય ત્યારે, અંતરની બધી મલિન વાસના ખલાસ થઈ જાય, કઠણ સ્વભાવ ખલાસ થઈ જાય. બરાબર. સંતની અખંડ સેવા, સાધુતા, 64 લક્ષણ સામુ દ્રષ્ટિ હોય, 64 લક્ષણ અંતરમાં આવી જાય અથવા બહુ નજીક આપણે આવી ગયા હોય, પૂર્ણ સાધુતા, ત્યારે આ યથાર્થ શબ્દ લાગુ પડે છે. હવે ખ્યાલ આવી ગયો હશે કે હવે કે વેદરસની તાકાત શું છે, આપણે આગળ જવું કેટલું ભારે કામ છે. મારાથી તો નીકળાતું જ નથી આમાંથી. એવું લાગે છે આખી જિંદગી આની અંદર જશે. આખા જે 11 પેરેગ્રાફ છે અને એવું જ છે, એ ભગવાનની વાણી છે, કોઈ સામાન્ય વાત છે. આ તો કેટલા લેવલની કે એ સર્વે જે પોતાના દેહના અંગ તેના વિચારનો કરનારો જે આત્મા, વિચારનો કરનારો જે આત્મા, તે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને. દેહ નહીં પણ પોતે આત્માને જ એવું થાય કે હું જ આત્મા છું, હું. એટલે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય. પણ ત્યાં સુધી પહોંચવા માટે દોષ માત્ર ખલાસ અને 64 લક્ષણની પ્રતિષ્ઠા, એના સિવાય આ થવાનું નથી. ભગવાનની ઉપાસના રે, નિષ્ઠા રે, ભગવાન કલ્યાણ કરે, એ તો કલ્યાણ કરશે જ બધાનું, એ તો પ્રશ્ન જ નથી. પણ છતી દેહે બ્રહ્મસ્થિતિ જેને પ્રાપ્ત કરવી હોય, અખંડ અલૌકિક દિવ્ય સ્થિતિ, છતી દેહ, અને દેહ તો એના માટે છે, જીવન આના માટે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, એના માટે શરીર નથી, એના માટે મન નથી, એના માટે બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિય કશું નથી. એ તો બધું જીવતા નરકનો અનુભવ છે, બીજું કશું જ નથી એની અંદર. બહુ ધ્યાન રાખવું. બરાબર. કારણ કે આ જે જગતનું જે સુખ છે એમાં જો બંધાઈ જવાય તો મુક્તિના માર્ગમાંથી પડી જાય. મધ્ય 23 આપણે પછી જોવાનું છે. એ વચનામૃત લુક અને હિમનું ડિટેલમાં જોઈશું, આખું વચનામૃત, અને વડતાલનું 20મું પણ જોઈશું એના કનેક્શનમાં. આ તો બધું એક જુદા જુદા એંગલથી મહારાજે એવું સ્પષ્ટીકરણ કર્યું છે. પણ આમાં છે શું વચનામૃતમાં કે એક લીટી ઉપર ધ્યાન, એનું મનન, ચિંતન અને અંતરમાં એની પ્રતિષ્ઠા. ગુરુ કૃપાથી, મહારાજના પરમહંસોની દયાથી એમનું જીવન ચરિત્રો આપણે
વાંચી છે કે આપણે આ જે વેદરસના હમણાં જે નિરૂપણ લીધું છે, જીવન ચરિત્ર બહુ આપણે લેતા નથી, સમય નથી એટલા માટે. બાકી એ ચરિત્રો જે છે, પ્રસંગો છે, આના ઉપર જ છે કે આત્મા અને પરમાત્માનું જે સાક્ષાત્કાર, એના ઉપર જ બધા પ્રસંગો છે. કે કોઈક નિષ્કામી કેવી રીતે રહ્યા, નિર્માની કેવી રીતે થયા, દોષો કેવી રીતે ટળ્યા, એના ઉપર જ બધા પ્રસંગો છે. બરાબર. એટલે પ્રસંગો દ્વારા આ પોઈન્ટ્સ બધા ક્લિયર થાય છે અને આપણા જીવનમાં પણ આવી રીતે બધી સ્થિતિ થાય. પણ અહીંયા જે વેદરસમાં જે વાત લખેલી છે કે અંગને ખોટા કરવા, આ પ્રકારનું ધ્યાન છે. એટલે આ પ્રકારનું ધ્યાન કરવા માટે પહેલાં તો ભજન, કીર્તન અને જે શિક્ષાપત્રીની અંદર જે દૈનિક ક્રિયા બધું જે બતાવેલું છે, તો બધું પાયાની બધી વાત છે કે નિત્ય પૂજા અને જે આરતી, ચેષ્ટા અને ભગવાનને થાળ કરવો, અને એ બધું જે છે ને એ પ્રાથમિક વસ્તુ છે બધી. બરાબર. એટલે અને એની અંદર જો આપણે આગળ વધી શકીએ તો એ ભજન કીર્તનમાંથી મંત્ર સાધના દ્રઢ બને છે. બરાબર. એટલે મંત્ર જે છે આપણો સ્વામિનારાયણ ષડક્ષરી મહામંત્ર સમર્થ 6 અક્ષરનો મંત્ર છે સ્વામિનારાયણ. આ મહામંત્ર છે. એટલે એ મંત્ર જે છે એ મહારાજનો પોતાનો મંત્ર છે. અને એ મંત્રની સિદ્ધિ ક્યારે થાય છે કે જેને વચનામૃતના જે શબ્દ છે એ શબ્દ પ્રમાણે જીવન બનાવવું હોય એને જ એ મંત્ર સિદ્ધ થાય છે. બાકી આ મંત્ર સિદ્ધ થતો નથી. એનું કારણ સારા સંસ્કાર થાય, શુભ સંસ્કાર થાય, યોગ ભ્રષ્ટતા થાય, એ બધું થાય, પણ એની જે સિદ્ધિ છે કે મંત્ર સિદ્ધ થવો જોઈએ. મંત્ર એટલા માટે વેદ મંત્રો હોય, ઉપનિષદ મંત્રો હોય, વૈષ્ણવના મંત્રો હોય, શૈવ મંત્રો હોય, દેવીના મંત્રો હોય, કોઈ પણ બધા જે સાચા મંત્રો છે એની સિદ્ધિ હોય છે. તો એવી રીતે મહારાજનો જે મંત્ર છે એની સિદ્ધિ ક્યારે થાય કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ 4 પરિપક્વ અવસ્થામાં અને પૂરો એકાંતિક જે ભક્ત આવી રીતે બનવા માટે પૂરો પ્રયત્ન હોય ત્યારે જ આ મંત્રની સિદ્ધિ થાય છે. અને મંત્ર એ સિદ્ધિ માટે જ છે. બીજું બધું આવે એમાં પ્રશ્ન નથી. આ સંસારિક રીતે આપણે જે બધું જોતું હોય કે આપણે શું કહેવાય કે એની જરૂર હોય, યોગક્ષેમ વહામ વ્યહમ, એ ભગવાન આપતા હોય છે, એ આપે છે, બધું આવી જ જાય. પણ બીજી ઈચ્છા નહીં. સહેજ પણ આ જગત સંબંધી વાસના જો હોય તો સ્વામિનારાયણ મંત્ર સિદ્ધ ના થાય. એવું કોઈક માને કે હું સ્વામિનારાયણ મંત્ર આટલા હજારો પાઠ કરું છું પણ મારે આ જગતની પણ ઈચ્છા રાખવી છે, નો સર, બિલકુલ નહીં. એ તો બનવાનું જ નથી. એટલા માટે ઘણાને ખ્યાલ ના હોય, પણ આ ભક્તના દ્રષ્ટિ પ્રમાણે ભગવાનની દયાથી એવી એક દ્રષ્ટિ છે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણનો મંત્ર નથી. એનું કારણ શું છે? એમાં અષ્ટાક્ષરનો મંત્ર છે. કારણ કે સ્વામિનારાયણ મંત્ર એ પ્રકૃતિ પુરુષથી બહારની વાત છે, અને જે અષ્ટાક્ષર મંત્ર છે એ તો ગોલોક સુધીનો મંત્ર છે. હવે એ બધી બહુ તાત્વિક વાત છે, બધી કોઈના મગજમાં બેસે ને, એ બધું અઘરું છે સમજવા માટે. પણ પોઈન્ટ એ છે કે સ્વામિનારાયણ મંત્રની સિદ્ધિ એને જ થાય છે જેને દોષો ટાળવા હોય, ને દોષો સંપૂર્ણ ખલાસ કરી નાખવા હોય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરિપક્વ અવસ્થામાં આપણા જીવનમાં લાવવા હોય, આજે એકાંતિક ધર્મ, તો સ્વામિનારાયણ મંત્ર એના માટે છે. અને મહારાજની મૂર્તિનું ધ્યાન ખાસ તો આ છે. સ્વામિનારાયણ મંત્ર અને ભગવાનની જે મૂર્તિ, અહીંયા જે વેદરસમાં જે વાક્ય આવ્યું કે પુરુષોત્તમની જે મૂર્તિ છે તેને લક્ષ્યયુક્ત અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, બરાબર, ત્યાં સુધી આપણે પહોંચવું છે કે મૂર્તિ લક્ષ્ય છે, પુરુષોત્તમ ભગવાન લક્ષ્ય છે. એના માટે સ્વામિનારાયણ મંત્ર છે. બીજા મંત્રને આપણે રિસ્પેક્ટ કરીએ, બધો આદર જ છે, બરાબર, એમાં તો વાંધો નથી. કૃષ્ણ ભગવાનના મંત્ર છે, રામજીના મંત્ર છે, હનુમાનજીના મંત્ર છે, હનુમાન ચાલીસા છે, માતાજીના અનેક મંત્રો છે, શિવજીના કેટલા મંત્રો છે, બરાબર. એ બધું એનું બધું એક એ બધા મંત્રો જે છે બધા અવતારોના, એ પણ બધા પુરુષોત્તમના સંકલ્પમાંથી જ આવેલા છે, બરાબર. એનું સોર્સ તો એ છે, પણ અવતારીનો ભેદ ખરો એ તો બધી તાત્વિક ચર્ચા છે, આપણે પછી એ લઈશું કોઈક વાર. હમણાં એના વિશે નથી જતા. આપણો પોઈન્ટ હમણાં આટલો છે કે સ્વામિનારાયણ મંત્ર જે આપણા ઈષ્ટ સ્વામિનારાયણ ભગવાન છે, તો એમનો આ ષડક્ષરી મંત્ર છે. અને એની સિદ્ધિ કોને થાય છે? જેને પુરુષોત્તમની મૂર્તિનો લક્ષ્ય બાંધ્યો છે એને જ સિદ્ધ થાય છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ષડરીપુ ખલાસ કરી નાખવા છે, કોઈનો અભાવ અવગુણ સહેજ પણ એક રંશ માત્ર પણ અભાવ અવગુણ આવે ને તો વેદરસને તો અડાય પણ નહીં.
પોસિબલ જ નથી. એટલે આપણે અડી શકીએ મગજમાં, તો એ તો સ્થિતિ થાય જ નહીં એવી રીતે. સહેજ પણ અવગુણ ના ચાલે, સહેજ પણ નહીં, તલ માત્ર પણ કોઈનો અવગુણ. અને એ એક્ઝેક્ટ વાક્ય પછી આપણે જોઈશું, આપણે આગળ વેદરસના જે વાક્યો છે એમાં જે આવશે, ભેદ દ્રષ્ટિ, કૃત્ય દ્રષ્ટિ, અભિમાન દ્રષ્ટિ, એના ઉપર ઘણું ઊંડાણથી નિરૂપણ કરવાની બહુ ઈચ્છા છે. પણ હમણાં પહેલાં 11 પેરેગ્રાફમાંથી નીકળાતું જ નથી, નીકળાય એવું જ નથી આમાંથી. એટલો બધો રસ છે આની અંદર, એટલું બધું ભરચક છે કે પૂછો નહીં. બરાબર, આ સ્વતંત્રતા કેવી વાત છે આ બધી. એટલે આ જે દેહને ખોટા કરવા, આત્માનો અનુભવ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સ્વતંત્રતા, એ દોષો રાખીને થાય આવી રીતે ક્યારેય ના થાય, એ કોઈ દિવસ ના થાય. બરાબર, એટલા માટે શ્રીજી મહારાજના જે વચનામૃતો છે એનો પૂરો દિવ્ય અભ્યાસ કરવો જ પડશે. અને હું મને જ કહું છું, તમને કોઈને નથી કહેતો. આ તો આ ભક્ત બોલે છે પોતા માટે. મહારાજની મૂર્તિ છે, બધા સંતોના આશીર્વાદ છે, બધા અવતારોના આશીર્વાદ છે. ભગવાન એક જ છે, દર આપણા હૃદયમાં છે. અને સાચા ભક્ત આપણે બની શકીએ. આ કોઈના બાપની તાકાત નથી કે આ સ્થિતિમાં એમની એમ જવાય, કોઈ દિવસ ના જવાય એની અંદર. બરાબર, એટલે દોષો રાખીને, ષડરીપુ રાખીને, અભાવ ગુણ લઈને, વાસનાઓ રાખીને બને જ નહીં, બનવાનું જ નથી. એ ભૂલી જાઓ અને એમાંથી ફરીથી જન્મ મરણના ચક્કરમાં આવવું પણ પડે, કે યોગ ભ્રષ્ટ થઈને પણ આવવું પડે, કે ગમે તે રીતે થઈને આવવું પડે. એટલે મહારાજે આ એક વિચાર મધ્યના 15 આવો મૂક્યો છે કે વૈર બુદ્ધિ સિદ્ધ કરો. કેવી વાત છે. હવે આપણે 15મો મુદ્દો જોઈએ. આ બહુ મહત્વનો છે, બધા જ એક મહત્વના છે. જો એમાં એવું છે કે વૈર બુદ્ધિ વગરનો પસ્તાવો ઘણી વાર ક્ષણિક રહે છે. આ સાચું છે કે નહીં? ઘણા પસ્તાવે છે આ કામ વાસનાને લઈને. કામ વાસના પૂરી કરવા માટે પ્રયત્ન કરે, પૂરી થઈ જાય પછી શું થાય છે? પસ્તાવો, કે આ બધું શું કરીએ છીએ. બુદ્ધિનો નાશ થાય છે, ખોખલા જેવું થઈ જાય છે જીવન. બરાબર, આપણામાં તાકાત જ બધી ખલાસ થઈ જાય અને એટલો બધો પસ્તાવો થાય છે. પણ એ કેવો હોય છે? ક્ષણિક. અને ફરીથી વાસના જાગૃત થઈ જાય. પ્રથમના 11માં પ્રમાણે હમણાં જ ગરડા પ્રથમનું 11મું, પ્રથમનું 60મું અને મધ્યનું 13મું, એ જે 3 વચનામૃતનું જે સંદર્ભ કનેક્શન, મોટું પુસ્તક તૈયાર થયું છે. 1800 અને આપણે શું કહેવાય, 818 પાનાનું, 818 એટલા પાનાનું જબરદસ્ત ઇંગ્લિશમાં પુસ્તક થયું છે. અને ભગવાનની લગભગ 2 વર્ષ મને લાગ્યા છે એ તૈયાર કરતાં. પછી એનું ગુજરાતી અનુવાદ, ટ્રાન્સલેશન પણ કરીને મૂકી દઈશું. અને એવી રીતે ઇન્ટરનેટમાં બધાને મળશે, જેને ખરેખર ઊંડાણથી આજે વાસના શું છે, મહારાજને શું વાત કરેલી છે, એનું બધું બહુ જ ઊંડાણથી રિસર્ચ આ બધું કરેલું છે. હમણાં જ પૂરું થયું અને મહારાજની દયાથી, ગુરુ કૃપાથી આવી રીતે એ બધું હવે એમેઝોનમાં પણ છે. અને ઇંગ્લિશમાં જેને જોતું હોય એ પુસ્તક તો મને મેસેજ મોકલજો, હું તમને મોકલી દઈશ એની PDF કોપી. અને પછી તમે અભ્યાસ કરી શકો. જેને ઇંગ્લિશમાં વ્યવસ્થિત દ્રષ્ટિ પહોંચતી હોય, કારણ કે જરા ઉપરના લેવલનું ઇંગ્લિશ છે, પણ એમાં આનંદ બહુ થઈ શકે એવી વાત છે. અને બતાવે છે કે તાકાત શું છે વચનામૃતની. એનીવે, આપણે અહીંયા જે 15મો મુદ્દો જે છે કે વૈર બુદ્ધિ વગરનો પસ્તાવો ઘણીવાર ક્ષણિક રહે છે. ઘણીવાર ક્ષણિક રહે છે. એ પસ્તાવો થયા કરે કે ક્રોધ આવી જાય, ઈર્ષા આવી જાય, પછી પસ્તાવો થાય કે આ બધું હું શું કરું છું, એવું બધું થઈ જાય. પરંતુ વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો, એટલે વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો પરિવર્તનમાં ફેરવાય છે. એટલે પસ્તાવો કેવો કે ક્ષણિક, એવી રીતે નહીં કે પસ્તાવો ઘણીવાર ક્ષણિક થઈ જાય, એવું નહીં. વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો એટલે એવી રીતે પસ્તાવ કે આમ ઊંડાણથી એવી રીતે પસ્તાવો થાય કે ખરેખર આ તો શું છે આ બધું. આ તો એવો પસ્તાવો જેને આપણે કહીએ રિગ્રેટ કહીએ. ઇટ્સ કોલ્ડ રિગ્રેટ ઇન ઇંગ્લિશ. ઇટ ઇઝ અ ટ્રાન્સફોર્મેટિવ રિગ્રેટ. વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો પરિવર્તનમાં ફેરવાય છે. પરિવર્તનમાં ફેરવાય એટલે પરિવર્તન કરી નાખે છે. વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો કેવો કે એની વૈર બુદ્ધિ ક્ષણિક એવું નહીં કે જે પસ્તાવો પણ ક્ષણિક એવો નહીં. વૈર બુદ્ધિ
વગરનો પસ્તાવો, વૈર બુદ્ધિ વગરનો પસ્તાવો એ ઘણીવાર ક્ષણિક હોય, પણ ઘણીવાર પસ્તાવો તો થયા કરે. આ બધી માનસિક હોય, સાયકોલોજીકલ વાત છે આ. પણ વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો, જો આમાં 2 પોઈન્ટ છે, વૈર બુદ્ધિ વગરનો પસ્તાવો અને વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો. તો વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો, જે પસ્તાવો થયા કરે, રિગ્રેટ, ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ રિગ્રેટ. વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો પરિવર્તનમાં ફેરવાય છે, કે એ પરિવર્તન કરી નાખે છે, અંતઃકરણની અંદર પરિવર્તન કરી નાખે છે. આ 15મો પોઈન્ટ છે. જો અને જ્યારે એવું થાય ને ત્યારે આ લક્ષ્ય, જો વેદરસ સાથે હવે કનેક્ટ એનો સંદર્ભ મૂકીએ, મહારાજ કહે છે કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત, આ લક્ષ્ય જે છે ને, લક્ષ્ય બરાબર બંધાય છે આવી રીતે કે આ વૈર બુદ્ધિ થઈ જાય, એનો પસ્તાવો થાય, એ વંટોળામાંથી નીકળી જાય, બધા પોઈન્ટ અંતઃકરણમાં આપણે ધારણ કરીએ તો દોષો ખલાસ, કારણ કે દોષો ખલાસ થતા નથી એમની એમ. દોષો તો થતા જ નથી ખલાસ, દોષો તો રહ્યા કરે. જેને મહારાજે આ વિચાર આપ્યો છે, એ વિચાર સિવાય શ્રીજી મહારાજ પોતે કહે છે કે વિચાર, હજારો વિચાર કરીએ ને તો પણ એ કઠણ સ્વભાવ, મલિન વાસ્તવ કશું જાય નહીં. ગમે એટલી બીજી સાધના કરે પણ આ વિચાર રાખવો જ પડશે, વૈર બુદ્ધિ રાખવી જ પડશે, અને દોષો ખલાસ થઈ જાય. ત્યારે મૂર્તિ સમક્ષ લક્ષ્ય જે છે, અને એવી રીતે બંધાય જીવન મુક્તના લેવલ ઉપર. મહારાજે દ્રષ્ટાંત આપ્યો કે ત્યાંથી ચાલુ કરો. પરમહંસને એવું કહે છે કે જીવન મુક્ત કેવા છે કે સ્વતંત્ર બની ગયા છે, જે પરતંત્ર, આ દોષો જે છે પરતંત્ર બનાવી દે છે, અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા, 3 અવસ્થા છે, એના વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, બરાબર, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય, અને આવી સ્વતંત્રતા પ્રાપ્ત કરીને પણ જો કંઈક થોડા સંકલ્પ થતા હોય તો એ શમી જાય, એ સંકલ્પ ભેળા ભળતા નથી. આપણે પહેલાં અનેક વાર વાત થયેલી, અને આ દોષ ફરીથી આવતા જ નથી, દોષનું કોઈ સ્થાન જ નથી. ત્યાર પછી આગળની જે સાધના છે કે જે અંગને ખોટા કરવા, આ એક આગળના ધ્યાનની સાધના છે, બહુ ઉપર કક્ષાની સાધના છે. એ સાધનામાં આપણો પ્રવેશ થઈ શકે, જેને લઈને આપણે સ્વામિનારાયણ મંત્ર દ્વારા મહારાજની મૂર્તિ જે છે, એ મૂર્તિ એટલી બધી દ્રઢ રીતે અંતરમાં ધારવી, ભજન કીર્તન એટલા લેવલ સુધી કરવું કે જેને લઈને આખું અંતઃકરણ રસબસ થઈ જાય ભજન કીર્તનથી. ભજન કીર્તન, ભગવાનના પદો, એક પછી એક સંકલ્પ ભગવાન સંબંધી, આવી રીતે જ્યારે થતું હોય છે, જ્યારે અખંડ વૃત્તિના નજીક આવી જઈએ ત્યારે આ અંગના જે પાર્ટ છે, બધા અંગને ખોટા કરવાની તાકાત આવે છે. હા, એટલે આપણી બુદ્ધિ જાગૃત થઈ જાય, અને એવી રીતે સ્થિર, પવિત્ર, આસક્તિ બધી ખલાસ, સંપૂર્ણ જગત સંબંધી આસક્તિ ખલાસ. 4 પ્રકારનો જે વૈરાગ્ય છે, બરાબર, આપણે શું કહેવાય, આ 4 પ્રકારનો જે પ્રલય છે, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય, 4 પ્રકારનું પ્રલય આપણા મનમાં આવી જાય, આ પ્રકારની સ્થિતિ આવી જાય, ત્યારે આ અંગ ખોટા કરવાની ક્ષમ્યતા કે તૈયારી કે બળ, બુદ્ધિ, શક્તિ ત્યારે આવે છે. બાકી તો આવી જ ના શકે, આ પોસિબલ જ નથી. કોઈના બાપની તાકાત નથી કે આ કરી શકે, કોઈ કરી જ ના શકે. જ્યાં સુધી તૈયારી થઈ, સાધુતા યુક્ત ધ્યાન મહારાજનું એટલા લેવલ સુધી થાય કે પછી એ દેહના ભાવથી ઉપર ઉઠવા માટે અને આત્માને વિશે અહમપણું માનવા માટે પછી તૈયારી થઈ જાય, અને પછી આત્માનો સાક્ષાત્કાર થાય છે. બરાબર, એટલે અને પછી એ આત્માનો સાક્ષાત્કાર થાય, એના પછી ભગવાનનો સાક્ષાત્કાર છે. એટલે સાક્ષાત્કારની ભૂમિકા. હા, એટલા માટે મહારાજે કીધું ને કે મારી ઉપાસના કરવી કેવી રીતે, કે દેહરૂપ અભિમાન, એટલે દેહરૂપ અભિમાન છોડીને આત્મજ્ઞાન સંબંધી વિચાર જ્યારે ભગવાન પ્રકાશ કરે છે ત્યારે આત્માને વિશે અહમપણું મના છે, અને એ આત્મારૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે. તો એટલે અભિમાન એટલે એ મન જે છે, અંતઃકરણ છે, એની અંદર એવું દિવ્ય અભિમાન, અને કહેવાય દિવ્ય અભિમાન. આ દિવ્ય અભિમાન આવી જાય, જેને લઈને ભગવાનની અખંડ ઉપાસના દેહાતીત સ્થિતિમાં રહીને થાય છે, ગુણાતીત સ્થિતિમાં રહીને આત્મારૂપ સંબંધી જે
પ્રકાશ કર્યો છે. વિચારધારા એવી, એટલે વિચારધારામાં શું છે કે મંત્ર છે, ભગવાનના બધા પાઠ છે, ભજન કીર્તન બધા એ દિવ્ય સ્થિતિમાં આવી ગયા છે. એ દિવ્ય જ છે એ, પણ દેહભાવ છૂટી જાય, દોષો છૂટી જાય એટલે અંતઃકરણ નિર્મળ બની જાય, પવિત્ર બની જાય અને એ દિવ્ય બની જાય. અને એમાંથી ભગવાન કૃપા કરે છે. મહારાજે કીધું કે હું કૃપા કરીને વચન રૂપે કરીને હૃદયને વિશે પ્રવેશ કરીશ અને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. એટલે આત્મજ્ઞાન સંબંધી વિચારમાં વિચારધારા એ ભગવાનના ધામ તરફ જ જાય છે કે ભગવાન સત્ય છે, ધામ સત્ય છે, આત્મા સત્ય છે. બાકી આ જગત અને પ્રકૃતિ પુરુષથી નીચે બધું જે છે બધું નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે, એમાં કંઈ લેવા દેવા જેવું નથી. આ પ્રકારનો ભાવ ઊભો થઈ જાય અને આવી રીતે પછી એ ઉપાસના થયા કરે, ક્રિયા બધી ચાલ્યા કરે. જીવન મુક્તની સ્થિતિ જ એવી છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રહ્યા કરે, પણ ઘોર સુષુપ્તિની જેમ. જાગૃતની અંદર ઘોર સુષુપ્તિ એટલે બધા બંધન ખલાસ, બરાબર, દેહાભિમાન ખલાસ, માન અપમાનમાં એકતા રહ્યા કરે, સુખ દુઃખમાં એકતા રહ્યા કરે. આખી ભગવદ્ ગીતા આવી ગઈ, આખી ભગવદ્ ગીતા, ભાગવતમ, બધા પરોક્ષના શાસ્ત્ર બધા આવી ગયા એની અંદર, બધા જ આવી ગયા. એટલે પછી તે આત્મરૂપ દેહને અભિમાનને કરીને મારી ઉપાસના કરે છે. આ વિચાર છે તે કોઈક વિશ્વાસી ગ્રહસ્થ હોય તેને પણ બતાવવો. મહારાજે પરમહંસોને એવી રીતે આજ્ઞા કરી. અને બીજું, આ વિચાર કરતાં કરતાં જેમ બીજાનો દેહ પોતાના દેહથી નોખો જણાય છે, તેમ પોતાનો દેહ પણ પોતાના આત્માથી નોખો જણાશે. કેવળ માન્યતાની વાત નથી, પણ આ દોષો બીજોનું તો કોઈ સ્થાન જ નથી એની અંદર, એક પણ દોષ નહીં. 64 લક્ષણ અંદરમાં બધા આવી જાય ત્યારે આ થાય છે, બાકી નહીં. બાકી જો દેહભાવ કંઈક પણ ખામી હોય આની અંદર સાધુતામાં તો આ થતું નથી. બરાબર છે, ભગવાન પ્રસન્ન તો થાય, ભગવાન કૃપા કરે, એ તો દેહ મૂકીને પછી જે થવાનું એ બધું થાય. પણ છતી દેહે ભગવત સાક્ષાત્કાર કરવો હોય, છતી દેહ અલૌકિક સ્થિતિમાં જવું હોય તો 64 લક્ષણ અનિવાર્ય છે. ષડરિપુ સંપૂર્ણ ખલાસ થવા જોઈએ, એ અનિવાર્ય છે. 100 વાર આપણે બોલીએ ને તો પણ ઓછું છે, 1000 વાર બોલીએ તો પણ ઓછું છે. વારંવાર ધ્યાનમાં આવવું જોઈએ. અને બધા જ આપણે પોઈન્ટ લઈએ છીએ, આ 25 પોઈન્ટ છે, આપણે 15મા પોઈન્ટ ઉપર આપણે અહીંયા અટકી જઈએ છીએ અને પછી આપણે આગળના પ્રવચનમાં જોઈશું. પણ એ વૈર બુદ્ધિ, બરાબર, એ વૈર બુદ્ધિ સાથેનો પસ્તાવો પરિવર્તનમાં ફેરવાય છે. એટલે પસ્તાવો થાય કે મને આ જે દોષોમાં હું લેવાઈ ગયો, એવો પસ્તાવો થવો જોઈએ, એવી દાજ થવી જોઈએ કે મારે હવે આની અંદર ફરીથી જવું નથી, મારે આની અંદર શક્તિનો નાશ, શક્તિ ઉપર ધ્યાન રાખો. પોતાની અંતઃકરણમાં શક્તિ ભગવાને આપેલી છે, આ દોષો માટે નથી આપેલી, ભક્તિ માટે આપેલી છે શક્તિ, બરાબર. વામેયસ્ય સ્થિતા રાધા, આપણે જે પહેલાં વાત થયેલી, બરાબર. અને એક શિક્ષાપત્રીનો 111મો શ્લોક, કોઈક વાર રાધિકાજી આદિક ભક્તો કૃષ્ણ ભગવાનના પડખે હોય, કોઈક વાર અતિ સ્નેહ કરીને એમના અંગને વિશે લીન થઈ ગયા હોય ત્યારે શ્રી કૃષ્ણને એકલા જાણવા. એટલે ત્યાં ભક્તિની પરાકાષ્ઠા છે. હા, એટલે એવી રીતે આ દોષો સાથે કેવી રીતે એકરસ જીવ થઈ ગયો છે, એવી રીતે ભગવાન સાથે એકરૂપ થઈ જવું ભક્તિમાં. આપણે ભગવાન નથી બની જતા, પણ એના સાથે રસબસ થઈ જવું, એના સાથે એના મૂર્તિની અંદર પ્રવેશ કરવો છે. શિક્ષાપત્રી શ્લોક 111મો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ તો છે જ. અને શ્રી કૃષ્ણ આપણે શું કહેવાય કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામાં બધી વાત બરાબર છે, એ તો છે જ. અને એ સ્થિતિમાં, મુક્ત સ્થિતિમાં પછી એ ભગવાન અતિ દયા કરે છે અને પોતાની મૂર્તિમાં લઈ લે છે. શિક્ષાપત્રીનો 111મો શ્લોક, એ પણ એના વિશે આપણે પછી ડિટેલમાં બધું જોઈશું જેમ સમય આવશે ત્યારે. અહીંયા આપણે થોડો હોલ્ટ લઈએ, પછી આગલા પ્રવચનમાં 16મો, 17મો, 18મો બધા જે પોઈન્ટ્સ છે એ લેવાના છે. 25 પોઈન્ટ છે ટોટલ. અને એવી રીતે કરતાં કરતાં વૈર બુદ્ધિ શું છે આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય, અંતરમાં એવી રીતે દ્રષ્ટિ આવી જાય અને ભગવાનની અચળ દિવ્ય ઉપાસનાની અંદર પ્રવેશ કરી શકીએ. એ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. સજાનંદ સ્વામી મહારાજની જય.